Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 પરમાણુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આગળ વધારીશું. તો કેટલાક ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ આપણે અહીંયા કરીએ. બરાબર? તો અહીંયા મારી પાસે ઘણા ક્વેશ્ચનનું લિસ્ટ છે. વન બાય વન આપણે સોલ્વ કરીશું અને તમે પણ આ બધા ક્વેશ્ચન છે એ વન બાય વન સોલ્વ કરશો. જાતે સોલ્વ કરવા હોય તો વિડીયો સ્ટોપ કરીને પહેલાં સોલ્યુશન કરી લેજો અને પછી ચેક કરજો કે આન્સર રાઈટ છે કે રોંગ. ઓકે, પહેલો ક્વેશ્ચન જુઓ. લાક્ષણિક એક્સ રેની તરંગ લંબાઈ ટાર્ગેટની કઈ લાક્ષણિકતા પર આધાર રાખે છે? એક્સ રેની તરંગ લંબાઈ છે એ કોના પર આધાર રાખતી હશે વિચારો. તો આપણે આવું કંઈક જોયેલું, F √c × z-1. તો આવૃત્તિ છે કોના પર આધાર રાખતી? પરમાણુ ક્રમાંક પર. તો તરંગ લંબાઈ પર પણ કોના પર આધાર રાખશે? પરમાણુ ક્રમાંક પર. એટલે ટાર્ગેટ તત્વના પરમાણુ ક્રમાંક પર ઉત્પન્ન થતા એક્સ રેની તરંગ લંબાઈ આધાર રાખશે. ઓકે, હવે આગળ વી જેટલો પીડી વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન્સ વડે ઉત્પન્ન થતા એક્સ રેની લઘુત્તમ તરંગ લંબાઈ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો અહીંયા પણ આપણને ખબર છે લેમ્ડા મિનિમમનું સૂત્ર. લઘુત્તમ તરંગ લંબાઈ લેમ્ડા મિનિમમ =hc/ev. લેમ્ડા મિનિમમ =hc/ev. તો એ તરંગ લંબાઈ છે વોલ્ટેજ વીના વ્યસ્ત ચલનમાં હશે, એટલે આન્સર આવશે 1/v. હવે આ ક્વેશ્ચન જુઓ. જે તત્વ માટે કે શ્રેણીની ટૂંકામાં ટૂંકી એક્સ રે એક્સ કિરણની તરંગ લંબાઈ 0.252 નેનોમીટર હોય તો તેનો પરમાણુ ક્રમાંક શોધો. ઓકે, તો આપણી પાસે સૂત્ર શું છે સમજો. 1/λ = r × યાદ રાખજો આ z-1 હોલ સ્ક્વેર × 1/1² - 1/2². બરાબર? કેમ કે તમને અહીંયા શું પૂછેલી છે? ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. ઓકે, ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હોય તો પછી આ જે પદ છે એ મોટામાં મોટું હોવું જોઈએ. ટૂંકમાં અહીંયા આપણે અંતિમ તરંગ લંબાઈ લીધી, અંતિમ ક્વોન્ટમ નંબર લીધો એ 1. પ્રારંભિક ક્વોન્ટમ નંબર છે, મતલબ એ ઇલેક્ટ્રોન ક્યાંથી સંક્રાંતિ કરીને આવે છે, તો જેટલો દૂરથી આવશે એટલો એનર્જી ગેપ મોટો, તેટલી તરંગ લંબાઈ નાની. એટલે તમારે અહીંયા ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે અનંતનો વર્ગ કરવો પડે. કે શ્રેણી કીધું છે એટલા માટે આપણે અહીંયા 1 લીધેલું છે. ક્લિયર? ચલો, આટલું કરવાનું રહેશે. એટલે 1/λ = r × શું થશે? z-1². આખું તો ખાલી 1 જ થઈ ગયું ને, 1 - 0 એટલે 1. તો z-1 શું મળશે? 1/√λ × r. બરાબર? તો આના પરથી તમને z મળી શકે અને zની કિંમત અપ્રોક્સિમેટ મળશે 20. બરાબર? એટલે ટાર્ગેટ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? 20 હશે. બરાબર? તો આ ટાઈપના ક્વેશ્ચન્સના સોલ્યુશન માટે યાદ રાખી લેજો 1/λ = આપણે જે સૂત્ર હતું એ જ છે. પણ હાઇડ્રોજન પરમાણુ ન હોય અને બીજા કોઈ પરમાણુ હોય તો તેના માટે તમે અહીંયા z-1નો કૌંસ ઉપર વર્ગ છે એ ગુણાકારમાં લેશો. બરાબર? હવે જુઓ ક્વેશ્ચન. આઇસોટોપ પી પરમાણુ ક્રમાંક જો અહીંયા બી આપેલું છે, યા તો PB એકસાથે કદાચ હશે, 208, 206, 204. આઇસોટોપ નામ પરથી જ ખબર પડી જોઈએ
કે બધા માટે મતલબ 3 તમને ભલે આપેલા હોય પણ બધા માટે ઝેડનું મૂલ્ય શું છે? સમાન છે. કે આલ્ફા એક્સ કિરણોની તરંગ લંબાઈઓ અનુક્રમે λ1, λ2 અને λ3 હોય તો λ2 બરાબર વર્ગમૂળમાં λ1 λ3, λ2 બરાબર λ1 પ્લસ λ3, λ2 ઇક્વલ ટુ λ1 ઇન્ટુ λ3 કે λ2 ઇક્વલ ટુ λ1 બાય λ3. ચલો ચેક કરીએ. ઝેડ સમાન હોય તો પછી લેમ્બડા પણ સમાન હોય તો λ1 ઇક્વલ ટુ λ2 ઇક્વલ ટુ λ3. ત્રણેય સમાન હોય તો પછી આ 4 ઇક્વેશનમાંથી કયું ફોલો થતું હશે વિચારો? જો λ1 ઇક્વલ ટુ λ2 ઇક્વલ ટુ λ3 એ તો ઓપ્શનમાં જ નથી. તો અહીંયા જો તમે મૂકશો તો સમજો λ2ની જગ્યા પર હું લેમ્બડા મૂકું, λ1 અને λ3ની જગ્યા પર પણ લેમ્બડા મૂકું. ચલો આ સાચું પડે છે. અહીંયા જુઓ લેમ્બડા ઇક્વલ ટુ લેમ્બડા પ્લસ લેમ્બડા આ તો ખોટું પડે. લેમ્બડા ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ લેમ્બડા પણ ખોટું પડે. લેમ્બડા ઇક્વલ ટુ લેમ્બડા બાય લેમ્બડા પણ ખોટું પડે. બરાબર? એટલે ખાલી ઓપ્શન એ એક જ એવો છે કે જે અહીંયા રાઈટ થશે. λ2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ λ1 ઇન્ટુ λ3. ઓકે, તેના પછીનો ક્વેશ્ચન ચેક કરો. દ્વિપરમાણવિક અણુ M1 અને M2 દ્રવ્યમાનનું બનેલું છે. એક અણુ છે જેનું દ્રવ્યમાન M1 અને M2 છે. તેમની વચ્ચેનું અંતર સ્મોલ r છે. બોહરના કોણીય વેગમાનના ક્વોન્ટાઇઝેશનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને તેની ચાક ગતિ ઉર્જા ખાલી જગ્યા સૂત્ર વડે આપી શકાય. તમને ખબર હોય તો અહીંયા આપણે રિડ્યુસ્ડ માસનો કન્સેપ્ટ ભણેલા. બરાબર? રિડ્યુસ્ડ માસ એટલે ઘટેલું દળ. મ્યુ બરાબર 2 દળનો ગુણાકાર છેદમાં 2 દળનો સરવાળો. તો મ્યુ ઇક્વલ ટુ શું થશે? M1 M2 અપોન M1 પ્લસ M2. બરાબર? ચલો આટલું થઈ ગયું. જડત્વની ચાક માત્રા શેનાથી મળે? જડત્વની ચાક માત્રા મળશે મ્યુ ઇન્ટુ r સ્ક્વેરથી. કેમ કે હવે બંને દળોનું અસરકારક દળ શું થઈ ગયું? મ્યુ. તો પછી આ થઈ ગયું M1 M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ r સ્ક્વેર. જડત્વની ચાક માત્રા બરાબર શું લખાય? NH અપોન 2π. સોરી, એ તો L માટે લખવું પડશે ને. હા, એટલે આપણે લઈ લઈએ અહીંયા કોણીય વેગમાન. બરાબર? કોણીય વેગમાન L બરાબર NH અપોન 2π. કોણીય વેગમાનની જગ્યા પર I ઓમેગા લખી શકાય. બરાબર? અથવા તો જો એક શોર્ટકટ વાપરવો હોય તો ચાક ગતિ ઉર્જાનું સીધું સૂત્ર લઈ લો. કેમ કે આપણે એ તો જોઈએ છે. પૂછેલું શું છે? ચાક ગતિ ઉર્જા. તો ચાક ગતિ ઉર્જા માટે તમે કયું સૂત્ર વાપરી શકો? હાફ I ઓમેગા સ્ક્વેર. અને તેનો જ ઉપયોગ કરીને આપણે L² ડિવાઈડ બાય 2m પણ લખી શકીએ. કેમ? કેમ કે રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર હતું p² બાય 2m. યાદ હોય તો. ઓકે, તો L² એટલે I² ઓમેગા સ્ક્વેર ડિવાઈડ બાય 2m થશે. બરાબર? ઓકે, અહીંયા 2m નહીં આવે, અહીંયા 2i આવશે. કેમ કે યાદ કરો ગતિ ઉર્જા માટે જ્યારે p² બાય 2m લેતા ત્યારે p રેખીય વેગમાન, તો અહીંયા L કોણીય વેગમાન. દળ જડત્વ હતું તો અહીંયા જડત્વની ચાક માત્રા I આવશે. એટલે થોડો આમાં ફેરફાર રહેશે. Lની જગ્યા પર NH અપોન 2π મૂકી શકાય. તેનો સ્ક્વેર કરી દઈએ. 2 ઇન્ટુ I આપણને અહીંયા મળેલું છે. જુઓ M1 M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ સ્મોલ r સ્ક્વેર. તો અહીંયા જો શું થશે? n² h કટનો સ્ક્વેર. h અપોન 2π એટલે શું બની ગયું? h કટ. બરાબર? ડિવાઈડ બાય
m1 m2 ઇન્ટુ આર સ્ક્વેર અને m1 પ્લસ m2 છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા મળશે તમને m1 પ્લસ m2. હવે આ ટાઈપનું કંઈક હોય તો ધ્યાનમાં રાખો m1 પ્લસ m2 બરાબર છેદમાં 2m1 m2 આર સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર એટલે ઓપ્શન સી છે એ અત્યારે રાઈટ છે જોવામાં. ઓકે, હવે એક ક્વેશ્ચન છે ખાલી જગ્યા ન્યુક્લિયસ માટે આયોનાઇઝેશન પોટેન્શિયલ લઘુત્તમ હશે. આયોનાઇઝેશન પોટેન્શિયલ એટલે શું? તો કે જે ન્યુક્લિયસ છે અથવા તો એટમ છે તેને આયોનાઇઝ કરવા માટે જરૂરી ઉર્જા. આયોનાઇઝ કરવા માટે એટલે કે તેના અંદરથી વિદ્યુતભાર દૂર કરવા માટે અથવા તો તેના અંદર વિદ્યુતભાર ઉમેરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા થશે. બરાબર, તો હવે આમાં કદ જોઈએ. તો સૌથી પહેલાં કદ માટે ત્રિજ્યા જોઈએ. ત્રિજ્યાનું સૂત્ર શું છે? r બરાબર r0a⁻1/3. મતલબ કે જેના માટે સમજો જે પરમાણુ માટે પરમાણુ દળાંકનું મૂલ્ય વધુ તેના માટે ત્રિજ્યા પણ વધુ. ત્રિજ્યા વધુ તેના માટે કદનું મૂલ્ય ઓછું અને કદ એ પણ વધુ હશે ને. હા, એટલે કદનું મૂલ્ય વધુ અને કદનું મૂલ્ય વધુ તો પછી તમે કહી શકો કે જે વિદ્યુતભાર છે એ કેન્દ્રથી ઘણો દૂર હશે. બરાબર, તો આવા ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલા હશે તો તેમને મુક્ત કરવા વધુ ઇઝી બનશે. બરાબર, તો જેમનું કદ વધુ તેમના માટે આપણે લખી શકીએ આયોનાઇઝેશન પોટેન્શિયલ. બરાબર, આયોનાઇઝેશન પોટેન્શિયલ આયનીકરણ સ્થિતિમાન કહી શકો તે ઓછું હશે. તો આપણે એ ચેક કરવાનું છે કે આમાંથી પરમાણુ દળાંક સૌથી વધુ કોનો છે. પરમાણુ દળાંક સૌથી વધુ હશે તેના માટે આયોનાઇઝેશન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઓછું હશે. તો એને માટે 14 છે, અહીંયા 133 છે, અહીંયા 40 છે અને અહીંયા 16 છે. એટલે સૌથી વધુ કદ કોનું હશે? CS નું. બરાબર, તો તેના માટે આયોનાઇઝેશન પોટેન્શિયલનું મૂલ્ય પણ લઘુત્તમ હશે. હવે આગળ જોઈએ. એક ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોનની ચોથી કક્ષામાં કોણીય વેગમાન 2 × 10⁻³ જૂલ સેકન્ડ હોય તો પાંચમી કક્ષામાં કોણીય વેગમાન કેટલું? તો અહીંયા તમને ચોથી કક્ષા માટે આપેલું છે. બરાબર, કોણીય વેગમાન અને પાંચમી કક્ષાનું મેળવવું છે. તો L બરાબર સૂત્ર શું છે? NH/2π. તો હું L4/L5 યા તો L5/L4 કરું. ચલો, તો ઉપર આવશે 5h/2π, નીચે આવશે 4h/2π. h2π કેન્સલ આઉટ. કિંમત મૂકીએ. L5 મેળવવું છે. L4 તમને આપેલું છે 2 × 10⁻34. ઓકે, 5/4 એ તો અહીંયા છે જ. તો L5 પાંચમી કક્ષા માટે કોણીય વેગમાનનું મૂલ્ય મળશે 5/4 × 2 × 10⁻34 એટલે 2.5 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઓકે, 2.5 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ આ આન્સર છે. બરાબર, આ તમે ડાયરેક્ટ શોર્ટકટમાં પણ કરી શકતા હતા કે L છે એનના સમચલનમાં છે તો L5/L4 = 5/4 સીધું જ આવે. બરાબર, પછી તો ખાલી કિંમત મૂકીને આન્સર લાવવાનો હતો. હવે એક ક્વેશ્ચન છે
હાઇડ્રોજન પરમાણુમાં લાયમન શ્રેણીથી ફંડ શ્રેણી તરફ જતા વર્ણપટ રેખાઓની સંખ્યા સમજો. લાયમન શ્રેણીથી ફંડ શ્રેણી તરફ જાવ એટલે શું થાય? આવી રીતે તમે ગ્રાફ ડ્રો કરો એટલે ખબર પડશે. આમાં જો કોઈ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને આવતો હોય તો આપણે એમ કહી શકીએ કે આ લાયમન શ્રેણી હશે. અહીંયા બામર શ્રેણી, બરાબર, અહીંયા પાસ્ચન શ્રેણી, અહીંયા બ્રેકેટ શ્રેણી અને અહીંયા ફંડ શ્રેણી. લાયમન શ્રેણીમાં જે વર્ણપટ રેખાઓની સંખ્યાઓ છે તે વધારે મળવાના ચાન્સ એટલે કે અહીંથી અહીંયા આવે, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા સંક્રાંતિ કરે, અહીંથી અહીંયા સંક્રાંતિ કરે, કે અહીંથી અહીંયા સંક્રાંતિ કરે, કે હજુ દૂરથી અહીંયા સંક્રાંતિ કરે, બધા માટે લાયમન શ્રેણી મળી શકે. પણ બામર શ્રેણીમાં ચેક કરો તો અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા સંક્રાંતિ થાય, આગળથી અહીંયા સંક્રાંતિ થાય તો બામર શ્રેણી મળી શકે. પાસ્ચન શ્રેણીનો વિચાર કરો. પાસ્ચન શ્રેણીમાં અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા સંક્રાંતિ કરે, કે અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા સંક્રાંતિ કરે, આ લેવલ પર સંક્રાંતિ કરીને આવે તો તમને પાસ્ચન શ્રેણી મળી શકે. તો આનો મિનિંગ સાફ એવો થયો કે જેમ જેમ તમે ઉપર જાઓ તેમ તેમ એક બે પોસિબિલિટી ઓછી થતી જાય છે. શેની? તો વર્ણપટ રેખાઓની સંખ્યાઓ મળવાની, બરાબર. તો જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ વર્ણપટ રેખાઓની સંખ્યાઓમાં ઘટાડો થશે. એટલે અહીંયા આન્સર આવશે ઘટે છે. હાઇડ્રોજન પરમાણુમાં લાયમન શ્રેણીથી ફંડ શ્રેણી તરફ જતા વર્ણપટ રેખાઓની સંખ્યા ઘટે છે, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન ચેક કરો. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આ અવસ્થામાં તેની ગતિ ઉર્જા કેટલી હોય? તો સાવ ઇઝી છે આ તો, કેમ કે ગતિ ઉર્જા બરાબર મેં તમને શોર્ટકટ લખાવેલું છે માઇનસ ઓફ સ્થિતિ ઉર્જા, સોરી માઇનસ ઓફ ટોટલ એનર્જી. તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આ +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આન્સર આવશે. અને આ બે પોસિબિલિટી તો હતી જ નહીં, કેમ કે ગતિ ઉર્જા ક્યારેય ઋણ હોઈ શકે નહીં, બરાબર. ગતિ ઉર્જા ક્યારેય ઋણ હોઈ શકે નહીં એટલે એ બે પોસિબિલિટી હતી જ નહીં. ચલો અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. જો અહીંયા સ્થિતિ ઉર્જા પૂછેલું હોત તો તમારે લખવું પડે 2 × E, તો 2 × -3.4 થાતે, તો બની જતે -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. આગળ વધીએ થોડા. તો અહીંયા છે હાઇડ્રોજન વર્ણપટની બ્રેકેટ શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ કેટલી? સમજો. સૂત્ર શું છે? 1/λ ઇક્વલ ટુ 1/λ ઇક્વલ ટુ R × 1/ni સ્ક્વેર, સોરી અહીંયા આવશે NF સ્ક્વેર -1/ni સ્ક્વેર. હવે તમને શ્રેણી કઈ પૂછી છે જુઓ, બ્રેકેટ શ્રેણી, અને તરંગ લંબાઈ કેવી? તો કે મહત્તમ તરંગ લંબાઈ. બ્રેકેટ શ્રેણી માટે ni નું મૂલ્ય આવશે 4 અને મહત્તમ તરંગ લંબાઈ માટે NF નું લઘુત્તમ શક્ય મૂલ્ય લેવાનું થશે. લઘુત્તમ શક્ય મૂલ્ય કેટલું? તો NF ના મૂલ્ય આટલા પોસિબલ છે. ni બરાબર 4 છે ને, તો NF 5 હોઈ શકે, 6 હોઈ શકે, 7 હોઈ શકે, 8 હોઈ શકે, આવી રીતે, બરાબર. તો લઘુત્તમ શક્ય મૂલ્ય કયું? 5. તો NF ઇક્વલ ટુ આપણે શું મૂકી દઈશું? 5. હવે ગણતરી કરીએ. 1/λ બરાબર રીડબર્ગ અચળાંકનું મૂલ્ય કેટલું? તો રીડબર્ગ અચળાંકનું મૂલ્ય થશે 1.097 × 10⁻⁷ કાઉન્સમાં થશે 1/4² - 1/5², બરાબર. આ NF છે
એક મિનિટ, આપણે અંતિમથી પ્રારંભિક તરફ જઈ રહ્યા છીએ. એટલે લેમ્બડાનું સૂત્ર આ પ્રમાણે બનશે. આવી રીતે, બરાબર. ઓકે, તો બરાબર છે. એટલે NFનું મૂલ્ય આપણે અહીંયા મૂકવું પડશે 5. એક મિનિટ, બ્રેકેટ શ્રેણી છે ને, હા. NF = 4 અને NI = 5, કેમ કે આપણે અહીંયા ઉલટું લીધેલું છે. ઉપરથી ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને નીચે આવે ત્યારે ઉપરની કક્ષા હોય એ ઇનિશિયલ હોય અને નીચેની હોય તે ફાઇનલ હોય, બરાબર. એટલે અહીંયા આવશે 1/4² - 1/5², બરાબર. એટલે બ્રેકેટ શ્રેણી છે એ તમને શું બતાવશે? અંતિમ કક્ષા એટલે નીચેની કક્ષા. તેનાથી ઉપરનું લેયર કોણ બતાવશે? તો કે તરંગ લંબાઈ કેવી તમારે જોઈએ છે તેના પરથી ખબર પડશે, બરાબર. અથવા તો ઇલેક્ટ્રોન કઈ પોઝિશનથી સંક્રાંતિ કરીને આવે છે તે તમને ઓલરેડી આપેલું હોય તો તે પ્રમાણે લેશું. ઓકે, આની ગણતરી કરવાની છે. 1.097 × 10⁻7 અને આ 5નો વર્ગ 25 અને 4નો વર્ગ 16. 25માંથી 16 જશે તો 9/16 × 25 તો રહેવાનું જ. આ 1/λ છે એના પરથી તમને લેમ્બડા મળી જશે. એટલે સોલ્યુશન કરશો તો તમને અપ્રોક્સિમેટ આન્સર મળશે અને એ અપ્રોક્સિમેટ આન્સર હશે 40519 એંગસ્ટ્રોમ. આની આજુબાજુમાં હશે, બરાબર. તો 40519 એંગસ્ટ્રોમ અત્યારે ઓપ્શન સીમાં છે, બરાબર. તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન પણ અહીંયા થઈ ગયું, બરાબર. હવે કોઈને ડાઉટ હોય તો એની ટાઈમ આપ કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર. એટલે આ બધા ક્વેશ્ચન્સનું સોલ્યુશન એક વખત જાતે લખીને કરી લેજો અને આના જેવા બીજા ક્વેશ્ચન્સ પણ તમને મળે તો તેનું સોલ્યુશન કરતા રહેજો, બરાબર. કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.